આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। વેદરસનો ઉપસંહાર। હે પરમહંસો, નિર્લોભી, નિષ્કામી, નિસ્વાદી, નિસ્પૃહી, નિર્માની એ પાંચ વર્તમાનમાં રહીને પોતાના જીવને અને અક્ષર બ્રહ્મને એક માનીને જે પુરુષોત્તમની ઉપાસના કરે છે તે પુરુષ ધન્ય છે। અક્ષરને ને પોતાના જીવને વેદપણે કરીને જાણે છે ને પોતાના જીવને વિશે અક્ષરને એકપણે કરીને નથી વિચારતા ને સ્વામી સેવકપણે કરીને વિચારે છે તેને ધિક્કાર છે। અક્ષરને પોતાના આત્માને વિશે એકપણે કરીને જે પુરુષોત્તમ પરમાત્મા તેની જે ઉપાસના કરે છે તે પુરુષને ધન્ય છે। જે પુરુષોત્તમ ને વિશે સ્વામી સેવકપણે નથી વર્તતા ને એકત્વપણે વર્તે છે તેને પણ ધિક્કાર છે। હે પરમહંસો, એ જે વાર્તા પાંચ વર્તમાન ને વિશે અમે તમને લખી મૂકી છે તે વાર્તા સર્વ વેદાંતનું રહસ્ય છે ને એ સર્વે વાતોનો સર્વે અનુભવ તે સર્વે મેં મારા સ્વરૂપને વિશે દેખીને લખ્યો છે અને એ સર્વે હું છું, મારાથી એ એકેય વિજાતીય નથી, એ સર્વે મારે વિશે છે તે નિશ્ચય જાણજો। હે પરમહંસો, એને જાણીને પછી કાની જાણવું રહેતું નથી। આ વાર્તારૂપ પત્ર તમો સર્વે ઉપર મારે અતિશય હેત છે તેણે કરીને તમને લખી મોકલ્યો છે। એ મારા વચનને તમે સર્વે વિચારશો તો મારી કૃપાએ કરીને સ્વસ્વરૂપ જે અક્ષર તેની તમને સર્વેને પ્રાપ્તિ થશે તથા સત્સંગી બાઈ ભાઈને પ્રાપ્તિ થશે। એ વચન સત્ય છે। ઇતિ શ્રી નિર્લોભી, નિષ્કામી, નિસ્પૃહી, નિસ્વાદી, નિર્માની પાંચે વર્તમાન સંપૂર્ણમ। નોંધ: શ્રીજીના સમકાલીન અને દીક્ષિત નંદસંત શ્રી વૃષભવાનંદ સ્વામીની શિષ્ય પરંપરામાં આવતા ગઢડાવાળા પુરાણી શ્રી ભક્તિ પ્રકાશ દાસજી સ્વામી પાસેથી મળેલા વેદરસની જૂની હસ્તપ્રતના આધારે સંશોધન કરીને આ આવૃત્તિ છાપેલ છે। ઇતિ શ્રી વેદરસ ગ્રંથ સમાપ્ત। અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।